ગુડ મોર્નિંગ, જય મા મોગલ, બધાય દાયરાને રામ રામ ભાઈઓ બહેનો બાળાઓ, તમે બધા કેમ છો? તો બધા મજામાં છો? આપણો બ્લોગ જોતા મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 10 વાગે ગાઈસ. અને ભાઈ કાલે માંડવી વીણાઈ ગઈ ને એટલે પગ દુખે છે અત્યારમાં, શરદી જેવું જરાક થઈ ગયું છે અને બે રિસાર્જ પૂરું થઈ ગયું એટલે હવે રિસાર્જ નાખવું હમણાં પડશે એટલે 2-3 કામ ભેગા થયા છે ગાઈસ આજે. હાલો તો આગળ મળીએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છે બધા મજામાં? તો હાલો આપણે ઉઠે ગા, સા પાણી પીએ લીધા, ફર્યા વારે લીધા, તો ગામડાની મોજ આવી ગઈ છે. જો સૂર્ય ભગવાન ઉગતા આવે પછી સકલા બોલે, અટાણમાં હવારનો નજારો આવો છે. આપણે કામ પડ્યું તે કરી લઈએ, પછી આપણે જવાનું છે વાડી. તો આ જટાણ મહિને જ જવું, આજ બપોર પછી જવાનું છે. તો આજ થોડુંક કામ છે તે કરવાનું છે, દવણા કરવાના છે, લુગડા ધોવાના છે. તો આપણી હે ને આજ માંડવી કાલે વીણે લીધી, બેદાણ પાવડા કે રપટાન હમારમાં નીયો છે બાકી છે માંડવી. તો કાલે જયભાઈ વાડીએ આવ્યો તો એની વાડીએ લીધો તો તે આખી રાત કે મારા પગું દુખે, આખી રાત કે મારા પગું દુખે કે. તો એક દી માંડવી વીણી ના તો પગું દુખે ગા, તો અટાણે 500 ને 100 રૂપિયા દેતા મજૂર જડતા. कौन है ये लोग, कहाँ से आते हैं? ઘાય એટલે આપણે રક્ષા ભાડું દઈએ, મૂળ દઈએ એટલું તો મજૂરને જ જડતા. ને બીજું એક એ કહેવાનું છે કે જ્યાં આપણી મુહિમ તૈયાર થઈને આપણા ઘરમાં આવે ત્યાં ભાવ ઘટે જાય ને, લવાણાની દુકાનમાં જાય ત્યાં ભાવ વધે જાય. ખેડૂ કરે તો કરે કામ ને આમાં પૂરા મોંઘવારીના કઈ રીતના કરે એ જ ખબર નથી પડતી. તો કામ કે આપણું તો ખેતી રહી એટલે આપણી ટાણે કામ કરવું જ પડે. આ ખાઈને હારી મોહિમ આવે એટલી ને કર્યા વગર છૂટક્યો ને કૂટાવાતા ન દેવાય. પછી થોડા જાજું જે થાય એ આપણી માણસ કેમ કે ઉગે એ હાંચી ગમે ને આથમવાનો તા હે. તો એવું આખું છે. આજ મારે પણ જો ઠામ ઉકે નાખ્યા, લુગડા ધોવે નાખ્યા, તો હજે દવણા કરવાના બાકી છે. તો હું આજ નથી ગઈ, આજ હું પણ ઘેરે ગઈ, થાકે ગઈ. પણ અહીં હે ને મનથી તા ન થાય કાંઈ, પણ દિલથી થાકે જઈએ, પછી દિલથી ને ત્યાં થાકે જ જઈએ. અત્યારમાં આપણે કરીએ છે હોન્ડા સાફ, કેમ કે આપણે જવાનું છે બોગવદર એટલે આમાં ધૂળ ભર્યું છે આપેલું હતું એટલે મેં કીધું હવે સાફ તો કરવું જ જોશે. અને આખી ધૂળ આપણે સાફ કરી નાખીએ. નંબર પ્લેટને ચમકવી જોઈએ હાવ મસ્ત સાફ કરી નાખીએ હોન્ડાને, પછી નીકળીએ આપણે બોગવદર સાઈડ. જો તો ખરી ભાઈ ધૂળ જ જામી ગઈ છે. ન કર્યો એક તો આમાં તેલ માર્યું હતું પાછું એટલે ધૂળ વધારે જામી ગઈ હશે. ત્યાંથી લઈ લીધું હવે બકાલું દુકાનેથી, રમાય હતું બકાલું. તો આ દુકાનેથી આપણે ફાઇનલી બકાલું લઈ લીધું. હવે ઘર સાઈડ. હા કામ હે લીલી ડુંગળી. હા આ જયભાઈ ની હે ને બકાલું લેવા મળ્યું. मजा नहीं आ रहा है. वाह क्या सीन है. તો આ જેની અવડી ઉંમર 15-16 વર્ષની ઉંમરમાં પેલી દાણ બકાલ લેવા ગયો, આપડી જોઈએ કે કેવું લઈને આવ્યો હું. આ ડુંગળી કેટલાની આવી? ખાલી 30 રૂપિયાની માત્ર. 30 મોંઘવારી નામ ને જ લેવાતું. પછી આ ધાણા લેવા, ધાણાથી મેજની સુથે ને આવ્યો. આવા કરે ન ખાઈ જાય. કોથરીમાં નાખી એની કહેવાય ને કે હમા દિયો ધાણા જોજો ઉથમાના હમાના ઉથમા. પછી બીજું જો રીંગણા ને ગવાર મિરચાઈ. પછી આ રીંગણા લેવો. પછી ગવાર કેટલા ને લેવા? ગવાર 20 રૂપિયાના. મરચા તો વાહી લઈને આવ્યો છું મારા બા. ના તાજા હે. આ ઘા તાજા હે. કોક વાહી હે, બગડે ગા કોક હે, આરિયા કોક તા હોય. મરચા
કોકી ભાઈ હે પણ નાતા નાખમાં આપણી હે ને કઢીને કરવી હોય ને તો કા? ભાતની દાળમાં મરચાં કામ આવે આવા જો તો હાથે ઓલામાં નતા આવાંજ હાલો તો આપણે 12 વાગ્યા લોટલા ખલીએ હાંગરા હરગાવે લીધા સુલે ને શિયાળા નહોતા તાજું પડી છે ને એટલે ઈ થાય કે તાપ કરે સુલે ને બેઠા રહીએ એવો સુલો હવા છે પછી ઓઠાણે તો બહુ એટલું તાજું નથી પડતું હા પણ અમારે ગામડામાં તો સુલે રોટલા કરવા બેસે છે ગેસનું કંઈ ન આવે હમણાં ગેસ ઓછો ગમે સુલો વધારે ગમે હો હાલો કોઈની બાજરા લોટલા સુલાના ખાવા હોય તો કોમેન્ટ કરી દીજો આ ભાઈ કેવી રીતના લાગે છે લોટલો તમે ખાલી કોમેન્ટ કરી દેજો સુલો ઝીણકો લાગે બહુ ખેડૂત માણસ કરતા લોટલા હોય મોટા મોટા ઝીણકા લોટલામાં આપણે ન બનતી હોય આ તો એક લોટલો ખાઈ તા માણસ રાઈ જાય ધાણાની મરચાની લીલી ચટણી બાજરાનો લોટલો માખણનો પીંડો ને રાબડા જેવી સાય તો ગામડાની મોજ ઈ કહેવાય હાલો તો હવે ખાવાના મળીએ હાલો તો 12:30 થેગા ને બપોરા કરવા બેહેનું રીંગણાનું શાક હે લોટલા હે શાક હે કાસું હે આજ કાસું કર્યું ગાઈસ લીંબુ ને મીઠું નાખીને ડુંગળી ને કાકડી ને કોબી આજે રીંગણાનું મસ્ત એવું શાક છે હવે તો થોડુંક એક જ વધ્યું છે પિતા બીજું વધે ઈ તો હાંચીતા કોઈ ખાઈએ જ નહીં અટાણે હોય અટાણા પૂરતું પણ આપણે વધારે તા કરીએ નીનકોક નીકળી આવે તો એટલે હાંચીતાણી તું ખાય ને પાછો નહીં ખા ને તો કાં તું મળી કે થોડું કે હાલો તો હાલો હવે. કોઈને બપોરા કરવા હોય તો ને બપોરા કરી લઈએ હા એ અમે હાલો બપોરા કરી લ્યો ભાઈબંધ ભીટકો હે મને જોવો તો બા ઉભા દુકાન દેખાડે હે અમે 3 વાગ્યા શા કરી લીધો ને અમે શા પીએ હાલો તમારે કોઈ શા પીવો હોય તો એ શા પીએ લઈએ પછી ફરિયામાં ડૂસો પડ્યો તે વારે નાખીએ થામ મુહકમાં બાજરાનું દળનું કરવું તો એવું આખું કામ છે પર કાલે તો આરહ નહીં થાય તો વાડી જાય ને આરહ થાય ને થાકે જાય તો નહીં જાય હાલો તો સા પી લે હાલો તો આપણી થામ ઉસકે નાખીએ થામ ઉસકે પછી બાજરાનું દળનું કરીએ તો વાગ્યા તા 3:30 પૂણા 4 ક્યાં કોકને થાય કે હાંજ પડવા આવી ખિયારો યારો ધોડતા ધોડીએ તા હાંજ પડે છે એનું કામકાજ હાલે હટાણે ત્યાં હજે ટાઢું તા પડતું ને પણ અવાર પડીએ એટલે ભૂકા કાઢી નાખીએ તો અવાર ટાઢું ને પાછળ પડીએ એદું પડે તો ભાઈ તું આ ઘાઘડિયાને કાંઠે આવ્યું હે ના મંદિરી ગો કે નેત ગો ના તો જાય એમ તું ના જ્યાં હા અમારું ભાઈ પાણી હે ને એક ઝીણકું આયુનું મંદિર છે ને ઈ પણ પાણીનો વેકરો હે ને એ વેકરાને હાવ કાંઠે જ આયુનું મંદિર હે ના આયુ બેઠ્યું તી અમાર ભાઈ ગો ને આયુનું મંદિર તી ભાઈ જા તું એવા આયુનું મંદિર જે ત્યાં તો હું ખા મૂકે ના ખા પછી દળનું દરાવતો હોય આપણે મંદિરે પૂગવા આવ્યા છે જો ભાઈ બાવળાને એકદમ કાંઠે ને હે આ પાણીનો વેકરો આ છે ઝીણકું કંઈક મંદિર એવું એક તો મારો પગ દુખે એટલે ધીમે ધીમે આજે હલાય છે તો જો ગાઈસ આ પાણીનો વેકરો છે આ છે મંદિર આયુનું તમે જોઈ શકતા હશો જય મારી માતી બધાય દર્શન કરી લેજો હરખા આપણે નિરાતે કરાવો અને હે દર્શન ભાઈ આવા મંદિર ઓછા ગામમાં હોય વેકરાને કાંઠે એકદમ એરજટ હવે મંદિર પાછું આ કોર બધે બાવડા કાંઈ ઓલું કોરાટ નહીં ટૂંકમાં સમજાણું તમને વેકરાને કાંઠે મંદિરે એવું નાનું એવું હોય ઝીણકું મોટું નથી નાનું એવું ઝીણકું કંઈક મંદિર છે હાવ એટલું હજુ આપણે કે એટલું મોટું નથી હાવ ઝીણકું મંદિર છે હાવ ઝીણકું નથી ને હાવ મોટું નથી એવું બધું છે આ મંદિરમાં તમને ખબર છે આ પાણીમાં આપણે સામે નાવા જતા એ જ વેકરો છે આ પછી જો ભાઈ આ બાવડા છે બધા સામે જો ભૂંડનું હોય અમારે છે ને ગામમાં જંગલી ભૂંડનું હોય
અવડા દાંતું વાળું એ વાહે તોડે. તો હાલો હવે આપણે મંદિરેથી તો નીકળી ગયા છે ઘર સાઈડ. હવે આપણે ઘરે જવું છે ને તો ધીમે ધીમે હલાય છે. પગ દુખે છે ને એટલે પછી આમાં પટ આવી જાય ભાઈ ખુલ્લું ને ભૂંડાની રહેવાની જગ્યા. જો સામે કવડું ભૂંડું હોય. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? તમે જ કહો હવે આ ભૂંડું હવે વાહે તોડો તો મારે જવું ક્યાં એ જ વાંધો આવે છે કઈ છે ભૂંડાનો. મારી મમ્મી આ નળી લઈને ઉભા છે. કેમ મમ્મી? હે ને ધ્રાબુ હે ને એ હા ઢોર ને ખોટિયા ને ભૂંડડા નાનિયા ગંધાર વાળો કરી નાખે. તો કે પાણી આવ્યું ને તે જરાક ધોવાય છે એ ધોવાઈ નાખીએ. હા આની આ હા પીંછણ કરી નાખે આમાં પછી સેવારાય છે હા જતા ધૂળ છે તે પેલા નો આગળ તા કઈ ગંધાર વાળો ખાવ ગમે પાણી નાખીને જરાક ધોવાઈ નાખીએ. હાલો તો આ વિડીયો અમે આજ પૂરો કરીએ. જે ચેનલમાં નવા હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હવાની નવા વિડીયા સાથે પાછા મળીએ. ત્યાં લગન બધાની બાય બાય.